રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વર્ષ 2014થી 2023 દરમિયાન 10 વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતીનું કરવાનું આયોજન હતું, જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે। આ ઉપરાંત વર્ષ 2024થી 33 સુધીમાં ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં આગામી સમયમાં 1,30,000થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે। ઋષિકેશ પટેલે કહ્યું કે ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 જેટલી જગ્યાઓ અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। એ 2022 અને 2023માં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે અને ભરતી કરતી સંસ્થાઓના પ્રમાણે ભલામણ અને નિમણૂકની વિગતોમાં ગૌણ સેવા પસંદગીએ આપણને 6408 આપ્યા છે, પોલીસ ભરતી બોર્ડે 12,145 આપ્યા છે, પંચાયત પસંદગી સેવા મંડળે 12,075 આપ્યા છે અને GPSCમાં વર્ગ 1 અને વર્ગ 2ના 3780 એમ કુલ મળી અને 35,038 જેટલા આપણને સરકારની અંદર ઉમેદવારો આપ્યા છે અને સરકારમાં એમની પસંદગી પણ કરવામાં આવી છે। 2024 માટે આપણે ત્યાંથી સરકારમાંથી 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે। ગૌણ સેવામાં 7459, પોલીસ ભરતી બોર્ડમાં 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ GPSCમાં 1,625 એમ 21,084 જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે।